જાંગડી આપણને બજારની અંદર ઘટાડો થોડોક વધતો દેખાઈ રહ્યો છે, એમાંથી એક કાઉન્ટર ઓએનજીસીનું પણ છે. ખુશીજી, અત્યારે જો 3.25%નો ઘટાડો આપણને આવતો દેખાઈ ગયો છે. પરમ દિવસે પણ જ્યારે પરિણામોનું રિએક્શન હતું ત્યારે પણ એક મોટો ઘટાડો આપણે જોયો હતો, અને ખાસ કરીને અહીંયાથી મૂળ વાત એ જ હતી કે જે પરિણામો છે થોડાક નબળા રહેતા જોવા મળ્યા હતા. ક્રૂડનું પ્રોડક્શન, ગેસના પ્રોડક્શન બધાની અંદર થોડોક ઘટાડો હતો ને અનુમાન કરતાં થોડાક નબળા પરિણામો હતા. પરંતુ તમને લાગે છે કે આ પરિણામો થોડાક વધારે હોન્ટ કરશે? હજી કદાચ આપણને ઓએનજીસીમાં દબાણ આવતું જોવા મળી શકે? શું વ્યૂ તમારો બની રહ્યો છે? ઓએનજીસી ની વાત કરશું તો યસ, નિયર ટર્મમાં જ્યારે પણ આપણે આજે ક્રૂડ ઓઇલની જ્યારે પણ આપણે સ્પાઇક્સ થઈ અને ડિક્લાઇનની આપણે જ્યારે પણ આપણે ન્યૂઝ આવતા હોય છે અને જે ડેવલપમેન્ટ થતી છે વેસ્ટ એશિયાના અંદર, એના કારણે જે બ્રેન્ડમાં જે મુવમેન્ટ આવતી હોય છે એ ઘણું અહીંયા આપણને ઇફેક્ટિવ અને રિએક્ટિવ અહીંયા આપણે ઓએનજીસીના સ્ટોક પર અહીંયા જોવા મળે છે. તો રિસેન્ટલી જે પરફોર્મન્સ અને જે રેલી આપણે સ્ટોક્સના અંદર આપણે જોઈ છે, પરફોર્મન્સ એના વચ્ચે આપણે ઘણા ખાસા દિવસથી આપણે જોયા છે કે નંબર્સના બાદ અહીંયા આપણને એક હાયર સાઇડ અહીંયા આપણને ડાઉનફોલ અને ડિક્લાઇન અહીંયા સ્ટોકના પ્રાઇસમાં જોવા મળી રહ્યો છે. વેરેઝ અગર આપણે નંબર્સના ફ્રન્ટ પર આપણે વાત કરશું તો યસ, બિલો ધ એક્સપેક્ટેશન્સ અહીંયા આપણને એક મિક્સ નંબર્સ અહીંયા આપણને આ વખતે જોવા મળ્યા છે. જે એસ્ટિમેટ્સ હતા એના કારણે આપણને થોડું બિલો ધ લાઇન આપણને એક પરફોર્મન્સ ત્યાં જોવા મળ્યું છે. પણ અગર આપણે હજી પણ જે રેવન્યુના ફ્રન્ટ પર જે આપણને ઇનલાઇન આપણને એક જોશો આપણે સ્ટેબિલિટી સાથે એક આપણને ટુ બેઝિસ પર એક આપણને ગ્રોથ અહીંયા થોડી ઘણી જોવા મળી રહી છે. સાથે જ કંપનીના જે ગેસના જે આઉટપુટ અને પ્રોડક્શનના લેવલ્સ છે એ 2-3 વર્ષમાં હતી આપણે અહીંયા વધતા આપણે મેબી એક્સપેક્ટેશન્સ બની રહી છે કે આપણને મેબી હાયર સાઇડ અહીંયા વધતી આપણને આઉટપુટના બેસિસ પર અહીંયા જોવા મળી શકે છે. તો યસ, વેરેઝ આપણે નિયર ટર્મમાં જે પ્રાઇસના બેસિસ પર આપણે એક્શન જોઈ રહ્યા છે, મોર ઓફ આપણે જોઈ રહ્યા છે રિએક્ટિવ બેસિસ પર પણ આવતું હોય છે. જે વોરના કારણે ક્રૂડ ઓઇલમાં સ્પેશિયલી ચાલતું હોય છે એના કારણે. બટ આઈ ગેસ નિયર ટર્મ જેના કારણે જે અમને રિસન્ટલી આપણી જે રેલી અને ટેકનિક જોયું એના બાદ નિયર ટર્મમાં મેબી આપણને થોડા ચેલેન્જીસ અહીંયા જોવા મળી શકે છે. પણ અગર આપણે લોંગ ટર્મની વાત કરીશું, જેવી રીતના કંપનીના ગેસના અગર આપણે જે આઉટપુટ અને અહીંયા માટે જે પ્લાન અહીંયા આપણે જોઈ રહ્યા છે નેક્સ્ટ 2 to 3 યર્સમાં જેનાથી આપણે જે એક્સપેક્ટેશન્સ બની રહે છે કે મેબી ત્યાંથી આપણને જે આઉટપુટ છે હાઈ લેવલ્સ પર જોવા મળી શકે છે. તો એના કારણે આપણને નંબર્સમાં જે આ વખતે આપણને એક ડેડલાઇન જોવા મળ્યું છે. આપણને મેબી આવતા જે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર હશે કે સેકન્ડ હાફ છે એમાં આપણને મેબી એક સારા એવા નંબર્સ અને પ્રદર્શન જોવા મળી શકે છે. તો યસ, નિયર ટર્મમાં આપણે થોડું કોશિયસ રહેવું જોઈએ, કારણ કે જે ક્રૂડ ઓઇલને લઈને આપણને પ્રાઇસ વાઇઝમાં પણ આપણને એક એક્શન જોતા મળતા હોય છે એના માટે પણ. અને આપણે જે પ્રોફિટ બુકિંગ હમણાં હાલમાં સ્ટોકમાં જોઈ રહ્યા છે પોસ્ટ Q4 નંબર્સ એના કારણે પણ. પણ યસ, લોંગ ટર્મ માટે આઈ થિંક કે પરફોર્મન્સ કંપનીનું ઘણું ઇમ્પેક્ટ રહેવા આપણે જોવા મળી શકે છે. વ્યૂ ઓવરઓલ ઓએનજીસી માટે આપણને બનતો દેખાઈ રહ્યો છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ થોડું ચિંતાનું કારણ અહીંયા બનતો દેખાઈ શકે છે, પણ લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે એટલે ધ્યાનમાં રાખવાનો છે. આગળ વધ્યા અને